દર્શક મિત્રો, જો આ પુલ હજી ચાલુ નથી થયો, ત્યાં બધા વાહનો ચાલુ થઈ ગયા છે અને વાંકાનેર શહેરની અંદરમાં ટ્રાફિકની સમસ્યા એટલી બધી વધી ગઈ છે કે વાત જવા દો. જો અત્યારે બધા વાહનો આના ઉપર ચાલવા માંડ્યા છે, તો ખરેખર આ પુલને તાત્કાલિકના ધોરણે ચાલુ કરી અને આને ચાલુ કરવો જોઈએ. કારણ કે જો અત્યારે બધા વાહનો આની ઉપરથી ચાલવા માંડ્યા છે, 4 વ્હીલર, 3 વ્હીલર અને આ 2 વ્હીલર, તમે જો આ બધા ચાલુ થઈ ગયા છે. તો ખરેખર આ જે મચ્છુ નદીનો પુલ છે એને તાત્કાલિક ચાલુ કરવો જોઈએ. દર્શક મિત્રો નમસ્કાર, ભાટી ટીવીમાં આપનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે ફરી પાછા આવ્યા છે મચ્છુ નદીના બ્રિજ ઉપર. કારણ કે મચ્છુ નદીનો બ્રિજ લગભગ 2 વર્ષથી આ તૂટી ગયો છે અને એનું જે ખાનું હતું એ પણ લગભગ બનાવને કે 2-3 મહિનાથી આ ખાનું પણ બનાવી નાખ્યું છે. એ ફરી તમને બતાવવાનો છો. હવે અત્યારે અહીંયા 4 વ્હીલર, 2 વ્હીલર અને 3 વ્હીલર ચાલુ થઈ ગયા છે, હાલવા માંડ્યા છે. ફક્ત અત્યારે જો રેલિંગ પણ બની ગઈ છે, એ હું તમને બતાવવાનો છું કે રેલિંગ પણ થઈ ગઈ છે. ફક્ત એક ઉપર એક ફિનિશિંગ માટે એક થર મારવાનો એક બાકી છે. તો એના માટે થઈને આજે ઘણા સમયથી આ પુલ બંધ છે, કારણ કે તાતી જરૂર છે. કારણ કે પોલીસ ખાતાવાળાએ પણ કાલે મને એક વાત કરી, મને કે ભાટીભાઈ ટ્રાફિક એટલો બધો જામ છે કે વાત જવા દો. અને ખરેખર વાંકાનેર શહેરની અંદરમાં જો ટ્રાફિકની સમસ્યા હોય તો અત્યારે અતિ ટ્રાફિકની સમસ્યા છે. તો ખાસ કરીને આ રીલ્સ એટલા માટે બનાવી છે કે કાલે મોરબીની અંદરમાં ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ આવી રહ્યા છે અને તેઓ ગુજરાતના પનોતા પુત્ર છે. ધારો કે નરેન્દ્ર મોદી અને અમિત શાહ આજે ભારતીય જનતા પાર્ટીનું ખૂબ સારું કામ કરે છે અને આજે પોતે રામ નામના પોતે ભક્ત છે. અયોધ્યાની અંદરમાં રામ મંદિર બનાવ્યું. તો આજે અમે ભાટી ટીવી આજે રામ નામની ધૂન લગાવી છીએ કે જો અમારી આ રીલ્સ અમિતભાઈ શાહને બતાવો કે આજે 2 વર્ષથી આ વિકાસના કામો ખૂબ થાય છે, તો અમારું આ એક આ પુલનું વિકાસનું કામ કેમ નથી થતું, એના માટે થઈને વાંકાનેરના બધા જ રાજકીય આગેવાનો કે એન્જિનિયરો કે કલેક્ટર સાહેબ ઝવેરી સાહેબને પણ કહેવાનું કે તમે જો આ 4 વ્હીલર ચાલુ છે, જો આ બધા ચાલુ છે, જો 4 વ્હીલર જો આ બધું જ ચાલુ છે, તો આને તમે એક થર મારીને તાત્કાલિક ચાલુ કરો એવી વિનંતી છે. જો આ બધા ચાલુ છે, જો તમે જોઈ શકો છો, જો 2 વ્હીલર ચાલુ છે, 4 વ્હીલર ચાલુ છે. તો આ શું કામ પુલ ઉપર એક થર મારીને કામ પૂર્ણ કરવામાં આવતું નથી? ઉપર જો ભાઈ પુલ બરાબર થઈ ગયો, રેડી ને? જો ભાઈ પુલ કમ્પ્લીટ થઈ ગયો છે. હવે આપણે જરાક જો આ રેલિંગ પર જો તૈયાર થઈ ગઈ છે, જો આ કમ્પ્લીટ થઈ ગઈ છે. જો રોદા પણ અત્યારે લઈને પણ જો 3 વ્હીલર વાળા ઉભા રહ્યો. જો આ ભાઈ આ જો અહીંયા આ પુલ તૈયાર થઈ ગયો. કેમ હવે રેડી ને? હવે નાનું વાહન મોટું નથી હાલતું, એટલે તાત્કાલિક આ પુલ તૈયાર માથે થર મારી તૈયાર થઈ જવો જોઈએ ને કમ્પ્લીટ, બરાબર ને? જો ભાઈ હવે ત્રીજી ભાઈની પણ માંગણી છે કે તાત્કાલિક તૈયાર થઈ જવો જોઈએ, બરાબર ને? ઉપલો તૈયાર, હાલો ભાઈ ઉપલો જો રોડ થઈ જાય તો તૈયાર થઈ જાય તો વાંધો નથી તમારે. જો આ બતાવું છું, જો આ વચ્ચેનું આ જે છે ભાગ આખો જે છે એ આ વચ્ચેનો આ એક પીસ હતો એ આખો તૂટી ગયેલો હતો, એ પણ બનાવી નાખ્યો છે ને એ પણ કમ્પ્લીટ થઈ ગયો છે. 2 સાઈડની અંદરમાં જે રેલિંગ કરવાની હતી એ રેલિંગ પણ બધી બની ગઈ છે અત્યારે કમ્પ્લીટલી. ફક્ત અત્યારે કઈ બાકી હોય તો અત્યારે વચ્ચેનું એક ફિનિશિંગનું કામ બાકી છે. તો એના માટે થઈને આજે અમે થોડીક રામધૂન બોલાવવાના છે ને એક લોક ડાયરો નાનો એવો કરવાના છે ભાટી ટીવીના માધ્યમથી. હું ને ધર્મેન્દ્રભાઈ જાંબુકીએ તો હવે આપણે એક જરાક ડાયરો ભલે થઈ જાય. આજે કાઢો, આપણે મંજીરા કાઢો. ભાટી ટીવીમાં આપનું સ્વાગત છે. મિત્રો, આજે આ પુલ બતાવો જરાક. જો આ પુલ ને આજે બનાવવા માટે થઈને અમિતભાઈ શાહ આવે છે કાલે મોરબીમાં. તો આજે રામ નામની ધૂન લગાવી છીએ અમે થોડીક, અને એક નાનો એવો લોક ડાયરો જ કરી છીએ. શ્રી રામ જય રામ જય જય રામ, 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 શ્રી રામ જય રામ જય જય રામ,
શ્રી રામ જય રામ રાધા બોલો શ્રી રમણ બોલો રાધા રમણ હરિ ગોવિંદ બોલો રાધા રમણ હરિ ગોવિંદ બોલો ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો રાધા રમણ હરિ ગોવિંદ બોલો રાધા રમણ હરિ ગોવિંદ બોલો. મિત્રો આપણે ધૂન બોલાવી છે, લોક ડાયરો ચાલુ છે અત્યારે અમિતભાઈ શાહના જે મોરબીમાં આવે છે એના અનુસંધાનમાં. આમ તો રાત્રે લોક ડાયરો હોય છે, પણ અમે આજે દિવસનો લોક ડાયરો રાખ્યો છે અને ખાસ અમે આ પુલ ઉપર રાખ્યો છે, કારણ કે પુલ તાત્કાલિક બને એની અમારી જો માટે થઈને જો આ બધા જે લોકો આવે છે તો આ તાત્કાલિક પુલ બને એના માટે થઈને અમે પ્રાર્થના કરીએ છીએ અમિતભાઈ શાહને કે અમારી વાત અમિતભાઈ શાહ સુધી પહોંચાડજો અને અમારો આ લોક ડાયરો છે એ સફળ થાય. એના માટે થઈને અમે આજે જરાક દુઆ છંદનો પણ અમે કાર્યક્રમ રાખ્યો છે. કાઠિયાવાડ માને કોક દીજ રે, અરે કાઠિયાવાડ માને કોક દિન ભૂલો પણ ને ભગવાન. પણ હું જરાક બીજા અર્થમાં દઉં, એ કાઠિયાવાડ માં જ રે એ અમિતભાઈ શાહ તમે ભૂલા પડો જ રે અને અમારા મચ્છુ નદીનો પુલ જ કરી આપો. એ કાઠિયાવાડ માને કોક દીને ભૂલો પડે ને ભગવાન, અરે થાજે એ મારા ઘરનો મહેમાન, એ તેદી સ્વર્ગે ભૂલાવું શામળા. આ મચ્છુ નદીના કાંઠા ઉપર બેઠા છે અને મચ્છુ નદીનું જો આપણે દુઓ ન બોલીને તો પછી ટફ આપણે કહેવાય, નફટ કહેવાય આપણે, સમજ્યા કે નહીં? એટલે આપણે એક મચ્છુ નદીનો દુઓ તો બોલવો પડે ને, કારણ કે ફૂલ આપણો હવે થવાની તૈયારીમાં છે. એટલે અમિતભાઈ શાહને જો નામ આપણું પોતે કે આ બનાવ આવે છે તો આપણે પણ આપણે એક દુઓ બોલી નાખીએ. હમણાં એક રાખો હવે આપણે હાલો હવે એક આપણે દુઓ બોલો મચ્છુ કાઠવા વાળો, બરાબર ને? હારે બોલવાનું તો હા એમ બોલતો તમને નહીં આવડે. અરે હું બોલું પણ તમારે વાય બોલવાનો, બરાબર? એ જો આજે માલધારી આવ્યા છે, આ જો ઘેટા બકરા લઈને મારા છે. તો આજે આપણે એક મચ્છુ નદીનો એક દુઓ બોલી કાઢી. મચ્છુ કાઠો ને મોરબી જ રે, મચ્છુ કાઠો ને મોરબી ને વચમાં વાંકાનેર, મચ્છુ કાઠો ને મોરબી ને વચમાં વાંકાનેર. એ નર પટાધર નીપજે એ પાણી હુંદો ફેર. અરે કાઠિયાવાડ માને કોક દીને ભૂલો પડે ને ભગવાન, અરે થાજે મારા ઘરનો મહેમાન, તેની સ્વર્ગે ભૂલાવું શામળા. હા ભર્યો. અરે ખડ પાણીને ખાખરા, અરે ખડ પાણીને ખાખરા ને ખડકાનો નહીં પાર, અરે ખડ પાણીને ખાખરા ને ખડકાનો નહીં પાર. અરે વગર દીવે એ મારો આ ભરવાડ વાળું કરે એ તો જોને એ દેવું કો પાછળ, બરાબર? મિત્રો જો આપણો આ ડાયરો ચાલતો હોય અને આપણે જો જડેશ્વર દાદાની યાદ ન કરી તો આપણે નાગુના કહેવાય ભાઈ. આજે અમિત શાહ સાહેબના નામે આજે લોક ડાયરો ચાલે છે ભાઈ. કાલે અમિતભાઈ શાહ આવે છે મોરબીમાં, તો આજે આપણે રામા મંડળ રમાડ્યું, બધું કર્યું, ધૂન ભજન કર્યું, તો આપણે જડેશ્વર દાદાની યાદ કરવા પડે ને. જડિયો જંગલમાં વસે ને ઘોડાનો દાતાર, અરે જડિયો જંગલમાં વસે ને ઘોડાનો દાતાર. એ ત્રીજો હે રાવણ જામને અને હાકી દીધો હાલાર. મિત્રો હાલાર એટલે જામનગર પંથક ને હાલાર કહે છે. રાજાને આખો હાલાર આપી દીધો. એટલે આ ભોળો નાથ છે. જો ભોળો નાથ આપણા ઉપર કૃપા કરે તો આ રોળે બની જશે
અને મારા ભોળાનાથને પણ મારા જયેશ્વર દાદાને પ્રાર્થના છે, હે ભોળાનાથ, જો તું સાચો હોય તો આ રોડ મારો ચાલુ કરી દે. આ મચ્છુમાં મારી જો કે હોય તો મચ્છુમાને મારી ઓલી છે કે મચ્છુમાં તું આવ અને તું મને આ રોડ મારો ચાલુ કરી દે, તો સાચી મારી મચ્છુમાં કહેવાય. તો આજે આપણે મચ્છુમાને યાદ કરી, જયેશ્વર દાદાને યાદ કરીએ, રામચંદ્ર ભગવાનને યાદ કરીએ, તો રોડ આપણો ચાલુ થઈ જશે એવી અમે એક અભ્યર્થના રાખીએ છીએ અને પ્રાર્થના કરીએ છીએ. બોલ જયેશ્વર દાદાની જય. પાર્વતી પતે હર હર મહાદેવ હર. એટલે એક લોટ માગવા, એટલે લોટ માગવા આવ્યા, એટલે છોકરો ગોળ બહુ ખાતો હતો. એટલે મહારાજે ને કીધું, મહારાજ આ છોકરાને તમે કયો, આવો ભાઈ આવો ભાઈ આવો, કે તમે આ ગોળ નો ખાય એવું કયો તમે એમ. તો એને કીધું ભાઈ હું અત્યારે નહીં કહું, તો 15 દી પછી કહીશ કે કઈ વાંધો નહીં. 15 દી પછી મહારાજ પાછા આવ્યા, એટલે વળી પાછું બેને કીધું કે હવે તમે છોકરાને કયો કે ગોળ નો ખાય એમ. એટલે મહારાજે કીધું કે દીકરા ગોળ નો ખવાય, એનાથી આ થાય એમ. એટલે પછી ઓલી બેને કીધું કે મહારાજ તમે આ સંદેશો તો તે દિવસે તમે આપી શકતા હતા શું? એટલે એને કીધું કે બેન તમને કહું સાચું, તો કે કયો? એ કે તે દિવસે છે ને હું ગોળ ખાતો હતો એમ. જો હું ગોળ ખાતો તો બીજાને આપણે સંદેશો આપી શકીએ નહીં. એટલે મેં 15 દિવસ ત્યાં ગોળ ખાવાનું બંધ કર્યું છે. અને એટલા માટે થઈને હવે હું એને કહું ને કે ભાઈ તું ગોળ ન ખાતો તો એ મારી એનું આજ્ઞાનું પાલન થાય એમ. એટલે એને કહેવાનો તાત્પર્ય એ છે કે જો આપણે કંઈ પણ કરતા હોય તો આપણે બીજાને કાંઈ કહી શકીએ નહીં. તો ખરેખર આપણે એના પરથી બોધપાઠ લેવાનો છે કે કોઈ પણ કાર્ય કરવું હોય તો પહેલા આપણે તત્પરતા રાખવી પડે. મિત્રો આ લોક ડાયરો તો આજે જમાવટ કરી છે, પણ હવે આપણે ટૂંકમાં કહેવું એવું છે કે આ રોડ હવે જલ્દી ચાલુ થાય. અને શ્રી અમિતભાઈને મારી વિનંતી છે કે આ લોક ડાયરો આજે ખૂબ જમ્યો છે. રાત્રે ડાયરા તો જમતા હોય, પણ અમે મચ્છુ નદી ઉપર ડાયરો જમાયો, જો તમને બતાવું. જો મિત્રો મારી સાથે ધર્મેન્દ્રભાઈ જો જાંબુકિયા છે, જે એક નાના કલાકાર છે. ધર્મેન્દ્રભાઈ શું કહેશો તમે? ડાયરો જમાવટ કર્યો ને આજે? કર્યો ને? હા એમ. તો ધર્મેન્દ્રભાઈ જાંબુકિયા છે મારી સાથે. અમારા કેમેરામેન છે ભાઈ અશોકભાઈ વોરા છે. અમારી ટીમ આજે આખી અમે અહીંયા પુલ ઉપર આવી છે. એટલે ખરેખર બધાને અમારી નમ્ર અપીલ છે કે ખરેખર તમે આ રોડને તાત્કાલિક આ પુલને બનાવો અને વાંકાનેરની જનતાને ટ્રાફિકમાંથી મુક્તિ આપો, એવી અમારી નમ્ર અપીલ સાથે અમે આ એક સ્તુત્ય કાર્ય કર્યું છે. અમારું આ કાર્ય તમને કેવું લાગ્યું એ જરા કોમેન્ટ કરીને જણાવજો. જો મિત્રો વાહનો ચાલુ થઈ ગયા છે બધા જ બિનકાયદેસર. હવે કાયદેસર કરવામાં શું વાર છે એ સમજાતું નથી. જો આ ટ્રેક્ટર લઈને આ ભાઈ નીકળ્યા છે, કેટલા બધા વાહનો નીકળે છે, બધાની જરૂરિયાત છે કે તાત્કાલિક આ વાહન બધા ચાલુ થાય એવી બધાની માંગણી છે. જો આ બધા વાહનો ચાલે છે તો ખરેખર અને તાત્કાલિકના ધોરણે તમારે છે ને આ રોડને ચાલુ કરવો જોઈએ. કારણ કે એક થર મારી ગયો તો ખરેખર આ રોડ તાત્કાલિક પૂર્ણ થઈ જાય અને બધાને એક સારામાં સારી સુવિધા મળે એવું છે. જો આ ભાઈ પણ જો આ ટ્રેક્ટર લઈને આવે છે, 4 વ્હીલર આવે છે, સતત વાહનો ચાલુ જ છે. તો અમારી આ રામધૂન છે એ અમિત શાહ સુધી પહોંચાડો અને ખરેખર સાચા અર્થમાં રામધૂન બોલાય, રામચંદ્રને ભજન થાય એવું કરો તો સારું કહેવાય. આજે જો 4 વ્હીલર વાળા ભાઈ આવે, જો 2 વ્હીલર વાળા બધા ભાઈઓ નીકળે છે, 4 વ્હીલર વાળા ભાઈ નીકળે છે. જો તમે જો આ બધું નીકળે છે. તો ખરેખર આને એક તાત્કાલિક શું કામ ચાલુ કરવામાં આવતો નથી એ પ્રશ્ન પણ જ ભાટી ટીવી પૂછે છે. જો આ ભાઈ 4 વ્હીલર નીકળે છે. જો બધા અમારે જો આ ધરોડિયા સાહેબ જો નીકળ્યા. જો તો મિત્રો આજ બધા નીકળે છે, બધાને સુવિધા મળે એવું ખરેખર સ્તુત્ય કાર્ય કરવું જોઈએ. કારણ કે ખરેખર રોડ પરિપૂર્ણ થઈ ગયો છે. એક થર મારવાનું નાનું એવું કામ બાકી છે. તો એ કામ પૂર્ણ કરીને તાત્કાલિક રોડ બનાવો એવી નમ્ર
લ્યો લ્યો ભાઈ નું હા ભાઈ આ રોડ બનવો જોઈએ કે નહીં ભાઈ અમારા જો આ ધરોડિયા ભાઈ છે શું નામ તમારું કેવા ધરોડિયા જો ભાઈ ધનજીભાઈ ધરોડિયા છે સંજયભાઈ ધરોડિયા જો અમારા મિલકોટના છે અને ધરોડિયા પરિવારમાં ખૂબ મોટું નામ છે સમજ્યા કે નહીં હા એટલે ખરેખર એમની પણ રજૂઆત છે ઘણા ટાઈમ થી આ રોડ બંધ છે કેટલા ટાઈમ થી ઘણા ટાઈમ થી જો રોડ બંધ છે તો ખરેખર આ રોડ બનવો જોઈએ અને ખરેખર પ્રજાને વાંકાનેર શહેરમાં ખૂબ ટ્રાફિક સમસ્યા છે ને આના હિસાબે હે જો ખૂબ ટ્રાફિક સમસ્યા છે પણ એ પણ વાતમાં સહમત છે તો ભાઈ બનાવી નાખો ને અમિતભાઈ જરા પ્લીઝ શાંતિભાઈ અમૃતિયા સાહેબ હવે તમે પ્રધાન બની ગયા છો જરાક અમિતભાઈ ને કયો પછી કલેક્ટર સાહેબ ને કહી દો અને રોડ ચાલુ કરી નાખે ભાઈ રેડી ચલો થેન્ક યુ આભાર બરાબર દર્શક મિત્રો જો 2 વ્હીલર 4 વ્હીલર અત્યારે બે કામ ચાલે છે બધાય તો ખરેખર આ રોડ ને હવે ચાલુ કરવામાં શું વાર છે ભાઈ ચાલુ કરો જો ચશ્માધારી મિત્ર મારા નીકળ્યા છે જો આમ જો શું જો 4 વ્હીલર આવે છે 2 વ્હીલર આવે છે 3 વ્હીલર આવે છે બધા રોડ ઉપર નીકળે છે બિનકાયદેસર નીકળે તો કાયદેસર કરી દો ને આમાં શું હવે તમને વાંધો છે તમારે તો વાંકાનેર સિટીનો જે ટ્રાફિકનો પ્રશ્ન છે એ સોલ્વ થઈ જાય અને અમે જે આજે રામધૂન બોલ્યા છે ને જે દુઆ છંદ બોલ્યા છે ને અમારો લોક ડાયરો અમારો લેખે લાગે સમજ્યા કે નહીં જો આ 4 વ્હીલર જો આ બિનકાયદેસર બધા નીકળે જ છે અત્યારે તમે સમજ્યા કે નહીં તો કાયદેસર કાઢવામાં શું વાંધો છે હવે એ પ્રશ્ન પણ ભાટી ટીવી તમને પૂછે છે કે જો આ બધા જ મિત્રો નીકળી રહ્યા છે બધા તમારે તો હવે તાત્કાલિક આ રોડને ચાલુ કરવો જોઈએ એવી અમારી લાગણી ને માંગણી છે ભાટી ટીવીની જો આ રિક્ષા જો આ ભાઈ આખી રિક્ષા જો અંદર કરી ગઈ જો આ તમે જોઈ શકો છો જો એની અંદર પાટા બદલાવના હવે એનું હાલતા આવા